આજથી ત્રીજા તબક્કાને મતદાનની ઉમેદવારી નોંધાવવા માટેની તારીખ જાહેર થઈ ચૂકી છે અને આજથી 20 તારીખ સુધી પોતપોતાના ઉમેદવારો, ખાસ તો ગુજરાતની વાત કરીએ તો 26 બેઠકો માટે તમામ ઉમેદવાર, તમામ રાજકીય પાર્ટીઓના ઉમેદવારો પોતપોતાની ઉમેદવારી આજથી એટલે 19 તારીખ સુધી નોંધાશે। કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી હોય કે અપક્ષ હોય કે તમામ દળો હોય જે નિર્દલીય લડતા હોય છે તે દાવેદારી નોંધાશે। ઇલેક્શન નજદીક છે, પોતપોતાની દાવેદારીના સાથે પોતપોતાના મેનિફેસ્ટોના વિશે ખાસ તौर पे જનતાને સામે લાવશે। સવાલ ત્યાં ઊભા થાય છે કે આપણે જનતાની અવાજની તરીકે મંતવ્ય ન્યૂઝ દરેક વિસ્તારમાં, તેમના વિસ્તારમાં કેટલો વિકાસ થયો છે, વિકાસ ક્યાં સુધી પહોંચ્યો છે, કોને કામ કર્યો છે, કોને નથી કર્યો, તમામ વિષયો ઉપર ચર્ચા કરવા માટે, જનતા સાથે સંવાદ કરવા માટે તે આજે વિરાટનગરમાં પહોંચી છે। જેમના વિસ્તારની વાત કરીએ તો પ્રદીપસિંહથી લઈને તમામ જે લોકો છે તે તમામ અહીંયાના નેતા રહી ચૂક્યા છે। ખાસ તौर પર વાત કરવામાં આવે જગદીશ પંચાલ તેમના ધારાસભ્ય છે, આ વિસ્તારના સાથે રાજ્ય સરકારના મંત્રી પણ છે। લોકસભાની વાત કરીએ તો HS પટેલ અહીંયાના સાંસદ છે, હાલ ચાલુ સાંસદ પણ છે। ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને તેમને ઉમેદવારી નોંધાવવા માટે તેમને ટિકિટ આપ્યો છે અને 16મી તારીખના રોજ તે ઉમેદવારી નોંધાવશે। આપણે વિરાટનગરની જનતાથી પૂછીશું કે તેમના ક્ષેત્રમાં કેટલો વિકાસ થયો છે, વિકાસ ક્યાં સુધી પહોંચે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સૌપ્રથમ શું નામ છે ભાઈ આપનું? મારું નામ વિક્રાંત શુક્લા છે, હું લીલાનગરમાં રહું છું। શું કામ કરો છો? મારો વેપાર છે કાપડનો। આ વેપારી તરીકે શું કહેશો, છેલ્લા 10 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યકાળ પૂર્ણ થાય છે, શું કહેશો? છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્ર મોદીએ દેશ માટે સારું કામ કર્યું છે અને બહુ વિકાસ કર્યું છે અને આપણા દેશને ઘણા આગળ લઈ ગયા છે અને એમની જે 10 વર્ષની કારકિર્દી છે એ બહુ સારી રહી છે। રાહુલ ગાંધી દ્વારા મેનિફેસ્ટો બહાર કરવામાં આવ્યો છે, જેમાંથી યુવાઓને 30 લાખથી વધુ નોકરી આપવામાં આવી રહી છે। શું કહેશો કે રાહુલ ગાંધી વોટ નહીં આપવાના? રાહુલ ગાંધીએ જે મેનિફેસ્ટો કાઢ્યું છે, 30 લાખ યુવાનોને જે નોકરી આપવાનું કીધું છે, પણ કોંગ્રેસ ખાલી જે ચુનાવ આવે છે ત્યારે મેનિફેસ્ટોમાં ખાલી વાદો કરે છે, પણ આજ સુધી કોંગ્રેસનું ઇતિહાસ રહેલું છે કે એ પણ મેનિફેસ્ટોનો કોઈ પણ વાદો અત્યાર સુધી એ પૂરું કર્યું નથી। કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો કહી રહ્યા છે કે આજ સુધી જેટલો વિકાસ થયો છે કોંગ્રેસની બનાવેલી યોજનાઓ ઉપર ભારતીય જનતા પાર્ટી લાગુ કરી રહી છે। શું કહે છે? ભારતીય જનતા પાર્ટી, એ લોકો કહે છે કે ભારતીય જનતા પાર્ટી લાગુ કરી રહી છે, તો એ લોકો 50 વર્ષ દેશમાં રાજ કર્યું તો એ યોજના એ લોકો કેમ નથી લાગુ કર્યું? આપણા ક્ષેત્રમાં કેટલો વિકાસ લાગે છે, વિકાસ થયો છે? અમારા વિસ્તારમાં તો બહુ કામ થયું છે। અમારા વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર, ચાલીઓમાં પેટ્રોલ બ્લોક, પાણી અને હેલ્થની બહુ બધી સુવિધા અમને ઉપલબ્ધ થઈ છે। આપણા ક્ષેત્રથી જગદીશભાઈ પણ છે, જગદીશભાઈનો વિસ્તાર છે, અત્યાર સુધી એવી કઈ સુવિધાઓ રહી બનશે છે જ્યાં હવે અત્યાર સુધી વિરાટનગરમાં નથી પહોંચી છે, એવું કઈ છે? લગભગ અમારા વિસ્તારમાં બધી સુવિધાઓ પહોંચી ગઈ છે। અમારા વિસ્તારમાં સારું રોડ છે, ગટર સારી છે, પાણીની વ્યવસ્થા સારી છે, હેલ્થ સેન્ટરો સારા છે, સ્કૂલ પણ અમારા જગદીશભાઈએ અમારા બોર્ડમાં, વિરાટનગર બોર્ડમાં 2 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો આપી છે, ગુજરાતી મીડિયમ સ્કૂલો બનાવી, હિન્દી મીડિયમ સ્કૂલો બનાવી અને બહુ બધા કામ કર્યા છે। અને છેલ્લો સવાલ, HS પટેલને ફરી એકવાર ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે। આપણા ક્ષેત્રમાં 5 વર્ષ સાંસદ છે રહ્યા અને હાલ ચાલુ સાંસદ પણ છે, શું કહેશો? જગદીશ પંચાલ હસમુખ પટેલ છેલ્લા 8 વર્ષથી અમારા પૂર્વ લોકસભાના સાંસદ છે। એમનું કામ પણ ઘણું સારું છે અને એનું જે પ્રતિનિધિત્વ છે એને સારું છે અને પાર્ટીએ એના ઉપર ભરોસો મૂકીને આ વખતે પણ એમને ટિકિટ આપી છે અને એ પૂર્ણ બહુમતીથી વિજય થઈ રહ્યા છે। કેમ કે અત્યાર સુધી તો આ પૂર્વ લોકસભામાં કોંગ્રેસે પોતાનું જે કેન્ડિડેટ છે એ પણ ડિક્લેર કર્યું નથી। હમણાં સુધી તો એ પણ નહીં ખબર કે કોંગ્રેસનું કેન્ડિડેટ કોણ છે, તો એટલે મને એવું લાગે છે કે હસમુખ પટેલ 100% વિજય થઈ જશે। કોંગ્રેસ કહી રહી છે 26 બેઠક લાવીશું। કોંગ્રેસને અત્યાર સુધી ઉમેદવાર જ ડિક્લેર નહીં તો ક્યાંથી 26 બેઠક આવી જશે?
અત્યાર સુધી કોંગ્રેસનું ઉમેદવારને કોઈ ડિક્લેર નથી તો ક્યાંથી આવી જશે છબી ક્यों પડે હો ચક્કર में કોઈ નહીં है टक्कर में पर ये तो कांग्रेस कही रही है कि जे रीते जे आप बात કરી રહ્યા છો કે એ તો અમારી જૂની રણનીતિ પ્રમાણે ડિક્લેર કરીએ પણ 26 માંથી 26 સીટો આવશે. કોંગ્રેસનું તો મને એવું લાગે છે ગુજરાતમાં ખાતો પણ નહીં ખુલે. કોંગ્રેસનું ગુજરાતમાં એક સીટ નહીં આવે. એ તો કહે છે કે ભાજપની જમાનત જપ્ત કરવાના છે. કહેવામાં આવે બધું કશું કે ઇન્ડિયા ગઠબંધન કરી છે બીજેપીને હરાવવા માટે, પણ ગુજરાતમાં તો હું 100% ખાતરી આપું છું કોંગ્રેસની એક સીટ પણ નહીં આવે. બીજા ભાઈ આપણા સાથે છે, આપણે બને રહેલા. શું કહેશો ભાઈ આ વખતે યુવાન તરીકે શું કરો છો, શું નામ છે? મારું નામ દીપક ગોસ્વામી છે. હું વિરાટનગર વોર્ડમાં રહું છું. શું કામ કરો છો? મારો કપડાનું આ ભાઈને આરે જ છે. તે કોઈ વેપારી તરીકે, ખાસ કરીને યુવાન તરીકે આ વખતે શું લાગે છે કોની સરકાર બનવાની છે? આ વખતે 100% ભાજપાની સરકાર બનવાની છે અને ખાસ કરીને અમારા પટેલ સાહેબ એમની સરકાર અમે ફૂલ બહુમતથી એમને જીતાવશું અને ફૂલ સપોર્ટમાં છું. શું લાગે આ વિકાસ થયો છે? મોદી સાહેબના 10 વર્ષ પૂર્ણ થાય છે. શું કહેશો પ્રધાનમંત્રી બન્યા પછી તેમના દેશમાં શું શું કાર્ય થયા છે, આપણા ક્ષેત્રમાં શું શું કાર્ય થયા છે? શું લાગે છે આપણે કેટલો વિકાસ દેશમાં ઘણું વિકાસ થયું છે અને અમારા ક્ષેત્રમાં જે છે અમે આપણા આંખોથી જોઈએ છીએ કે જે સુવિધાઓ અમને પહેલાં 50 વર્ષમાં નહીં મળી એ અમને આ 10 વર્ષમાં બધી ઘણી સુવિધાઓ મળી. જે અમને જોતી હતી એ બધી સુવિધાઓ મળી. જે વિક્રમ શુક્લાભાઈએ કીધું એવી બધી સુવિધાઓ અમને ઉપલબ્ધ થઈ. આ વખતે શું લાગે છે કોની સરકાર બનવાની છે? કારણ કે આ વખતનો મુકાબલો ખૂબ જ જંગી બહુમત સાથનો, કારણ કે કોંગ્રેસ હોય તે પણ જે છે તમામ ઉમેદવારોને ઊભા કરી રહી છે. કહી શકાય ઇન્ડિયા એરલાઇન્સનું ગઠબંધન છે સમગ્ર દેશમાં. શું કહેશો આ વખતે કોંગ્રેસ સરકાર બનશે? શું 100% ભાજપ સરકાર? કોંગ્રેસને નહીં બનવાની? મોદી સાહેબ, મોદી સાહેબ, મોદી સાહેબ. પણ ઇન્ડિયા ગઠબંધનમાં કેટલી રાજકીય પાર્ટી જોડાયેલી છે? એ બધાએ જોડાઈ જાય તોય અમને એટલું પૂર્ણ વિશ્વાસ છે કે મોદી સાહેબ જ આવશે. પણ કોંગ્રેસમાં તો રાહુલ ગાંધી યુવાન છે ને, યુવા તરીકે નહીં લાવવાના? યુવા તરીકે એ ભલે વાત હોય યુવા તરીકે, પણ અમને પૂર્ણ વિશ્વાસ છે અમે મોદી સાહેબની હારે છીએ અને મોદી સાહેબને જ લાવવાનું છે. તો નક્કી છે કે મોદી સાહેબ? મોદી સાહેબ જ આવશે. છેલ્લો સવાલ, વિરાટનગરમાં કેટલો વિસ્તાર થયો છે? એચ.એસ. પટેલને ફરી ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે. છેલ્લા 5-7 વર્ષમાં તેમના દ્વારા કેટલો વિકાસ કરવામાં અહીંયા આવ્યો? એમના દ્વારા વિકાસમાં જે પબ્લિકને રોડની સુવિધા છે, પાણીની સુવિધા છે, ગટરની સુવિધા છે, હેલ્થની સુવિધા છે, સફાઈની સુવિધા છે, બધી સુવિધાઓ મળી છે. એના છતાંય કોઈ બાકી હોય એ પણ સુવિધા અમને દિવસે દિવસે મળ્યા જ જાય છે. એક બીજા ભાઈ આપણા સાથે છે. અમુક ભાઈઓ તમને ફૌજીના નામથી સંબોધન કરી રહ્યા હતા, તેમના સાથે પ્રયાસ કરીશું. ખરેખર આ ફૌજમાં હતા? હા, હું ફૌજમાં તો આર્મી રિટાયર છું. શું વાત છે, તો આ ફૌજમાં રહ્યા, અમને સારું લાગ્યું આપને મળતા. શું કહેશો આ વખતે મોદીજીએ જ્યારે આવ્યા ત્યારે ફૌજ માટે, ખાસ આર્મી માટે, પેરામિલિટરી માટે કેટલી સુવિધાઓ કરી? એમને જ્યારે મોદી સરકાર આવ્યું એના પછી તો ફૌજ માટે બહુ સુવિધા કરી. હથિયારથી લઈને બહુ સુધી ટોટલ બધી સુવિધા આપી છે. કોઈ પણ સુવિધા કોંગ્રેસ ટાઈમે આવું સુવિધા નહીં હતી. જે પણ જોઈએ બધું સાધન મળે છે, બધું મળે છે, ખાવા પીવાનું બધું ફર્સ્ટ ક્લાસ છે આર્મીમાં અત્યારે. આ વખતે શું લાગે છે કોની સરકાર? આ વખતે બીજેપીને પરમાનન્ટ બીજેપીની સરકાર રહેશે, કેમ કે ફૌજમાં પણ બધા બીજેપીને વોટ આપવા માંગે છે, બીજો કોઈ નહીં. શું કહેશો ફૌજી તરીકે? પહેલા અવારનવાર હમલો થતા હતા, હવે મોદી સાહેબની ટેકનોલોજી પ્રમાણે, મોદી સાહેબના તમામ જે યોજનાઓને પ્રમાણે, કારણ કે મોદી સાહેબે કે સર્જિકલ સ્ટ્રાઇક કરી હોય કે તમામ જે પ્રકારની વસ્તુ આપણા દેશમાં બનવા લાગી છે, કે આર્મ્સ એક્ટ, તમામ પ્રકાર. શું કહેશો? પહેલા ટાઈમ કોંગ્રેસના ટાઈમે જ્યારે ત્યાંથી અટેક થતું હતું ત્યારે આપણે ત્યાંથી કોઈ આપતું નથી કે આપણે ફાયરિંગ કરી શકીએ સામે એમને. અત્યારે મોદી સરકારે ચોખ્ખી કહી દીધું છે કે ત્યાંનું ફાયરિંગ થાય તો એનો તરત જ જવાબ આપો. એટલે બીજેપી સરકાર સરસ છે. અને ત્યાં અત્યારે જમ્મુ કાશ્મીરમાં જ્યારે 370 હટાવ્યો સૌથી સરસ થઈ ગયું છે. હવે સૈનિકો માટે લાગે છે કે હવે તમને સુરક્ષિત છે, દેશને પણ સુરક્ષિત રાખશે? શું કહેશો? હા, સુરક્ષિત છે ટોટલ રાજ્ય અને બધું દેશ આપણું. આ વખતે આપ વિરાટનગરમાં રહો છો,
શું લાગે છે ફરી એકવાર દેશમાં કેટલો વિકાસ થયો, આપના ક્ષેત્રમાં કેટલો વિકાસ થયો છે અને સાથે એચ.એસ. પટેલને ફરી એકવાર ટિકિટ આપવામાં આવે છે, શું કહેશો? આપણા વિરાટનગર રોડમાં બધું થયું છે, કોઈ એવું નથી. અત્યારે તો આપણે મ્યુનિસિપલમાં આપણે આ હોસ્પિટલ બને છે, નવું અત્યારે બનાવે છે આપણે આ લીલાનગરમાં, આ થાય છે. બીજું બધું સરસ ચાલે છે. વિજયભાઈ આપણા સાથે છે, શું કહેશો? અને હાલ તમારા ક્ષેત્રમાં કેટલો વિકાસ થયો છે, ખાસ તો વાત કરવામાં આવે વિરાટનગર બોર્ડમાં, શું કહેશો? मैं हिंदी वासी हूँ, मैं हिंदी में बोल सकता हूँ। ऐसा हमारे विस्तार में मूलभूत जो भी आवश्यकताएं हैं, जो भी काम है, रोड, गटर, पानी, बिजली, ये सब काम हमारा लमसम 99% हो चुका है। मोदी काम से खुश बहुत दिख रहे एकदम एकदम फुल खुश है। मोदी है तो मुमकिन है। हैं। अच्छा, तो मोदी ना हो तो कांग्रेस हो तो? कांग्रेस तो थी तो 70 साल में कुछ नहीं हुआ। अरे कांग्रेस के कामों पर बीजेपी कर रही है ना। नहीं नहीं, ऐसा तो ये तो खुद का बीजेपी का विजन है, बीजेपी का काम है, सब काम बोल रहा है, मोदी जी का काम बोल रहा है। क्या क्या सुविधा मिली अभी तक? जो सुविधाएं थे सब जो हमारे आम इंसान के लिए सबसे मूलभूत जो जरूरत है, बिजली, पानी, सड़क, ये सब मिल रहा है। अच्छा, आप गुजरात में रह रहे हो, सबसे पहले हो कहाँ से आप? हम यूपी से बिलोंग करते हैं। यूपी से। तो गुजरात में सुविधा मिलती है? एकदम मिल रही है, तो ही तो हम आए हैं यहाँ पे क्या गुजरात क्या में। सुविधा मिली है अभी? सब सुविधा मिल रही है। मैं कपड़े का व्यापारी हूँ यहाँ पे आकर के। क्या बात है, हाँ, इसलिए मोदी जी से बहुत खुश लग रहा है, हाँ, प्रभावित लग खुश है, रहा बहुत खुश है हम। વિજયભાઈ આપણા સાથે છે, શું કહેશો, શું નામ છે આપ? મારું નામ ભીખાસિંહ ખેંગાર છે. હા, આપણે કેમેરા બાજુ જોઈશું. હા, મારું નામ ભીખાસિંહ ખેંગાર છે અને અમારા મોદી સાહેબે જે વિકાસ કર્યો છે એમાં અમે લોકો બહુ ખુશ છીએ અને આવનારા સમયમાં બી 24માં અમારા મોદી સાહેબ જ આવવાના છે, કેમ કે એના વિકાસથી જનતા બહુ ખુશ છે. અને કોંગ્રેસ નહીં આવવાનું? હવે કોંગ્રેસે તો ઘણું બધું રાજ કર્યું પણ એમાં કશું કર્યું નથી, તો પછી કોંગ્રેસ ક્યાંથી આવી જાય? એક હવે તો કોંગ્રેસ આપના છોકરાઓને 30 લાખ નોકરી આપવાની, આપને ખુશી નથી કે કોંગ્રેસ 30 લાખના આ તો રોજગાર? ખાલી કહેવાનું છે ભાઈ, નોકરી આપે ત્યારે અમે માનીએ, કાં તો કહેવાનું છે 17 વર્ષમાં કેટલી નોકરી આપી દીધી, તો એની અમને ખબર તો પડે ને. અમે બધું જાણીએ છીએ કે ભાઈ કેટલી નોકરી આપી છે ને કેટલી નથી આપી. એટલે અમે ભારતીય જનતા પાર્ટી સરસ કામ કરે છે અમારા વિસ્તારની અંદર. અને અયોધ્યાનું જે કામ કર્યું છે, સૌથી મોટી વાત એ છે કે અમારા પીએમ સાહેબે, મોદી સાહેબે જે રામ મંદિરનું જે કામ કર્યું છે ને, એના માટે અમે બહુ ખુશ છીએ. દર્શન કરવા ગયા કે નહીં? દર્શન કરવા ગયા નથી પણ અમે જવાના છીએ. હા, કેટલી ખુશી છે જવા માટે? બહુ ખુશી છે અમને. આ અમારો એકલા જવાના, પરિવાર સાથે? પરિવાર સાથે જશું અમે. અમારા મોદી સાહેબે જે કામ કર્યું છે ને એના માટે શું કહેશો? 500 વર્ષ બાદ જ્યારે ભગવાન રામ આયા હોય, શું કહેશે એના માટે બેસર? અરે ભાઈ, એટલી ખુશી છે અમને કે વાત ના પૂછો. કે અમારા જે પીએમ સાહેબે આ જે દેશની અંદર આ અયોધ્યાનું જે કામ કર્યું છે ને, શાયદ આજ લગી કોઈ કરવા વાળું છે નહીં. એટલું અમે જાણીએ છીએ કે મોદી સાહેબે જે કામ કર્યું છે ને, આજ સુધી કોઈ સરકાર નહીં કરી શકતી. છેલ્લો સવાલ, આપણા ક્ષેત્રમાં એચ.એસ. પટેલ ફરી એકવાર તેમની ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે, કયા કામ એવા રહી ગયા છે જે તેમના કાર્યકાળમાં નથી થયા, હજી આપને આશા છે કે કામ થવાના છે? નહીં, અત્યારે તો જો કામ તો સારું કર્યું છે. ગટરની સુવિધા, પાણીની સુવિધા, સ્મશાન નજીકમાં મેડિકલ અને ચાલીઓની અંદર બ્લોકો અને સાફ સફાઈ, બધી રીતે સારું છે, સારું કામ કર્યું છે અત્યાર સુધીમાં. બીજાભાઈ આપણા સાથે છે, કારણ કે યુવાનમાં આપણે દેખાય છે, કારણ કે જે રીતે બીજા ભાઈ આપણા જોડાવાનો પ્રયાસ કરીશું. શું નામ છે આપનું? પ્રકાશ. પ્રકાશભાઈ, આ રીતે આપણે કેમેરાની સામે આવીશું અને દેશના વિકાસ વિશે બતાવીશું. આપણા ક્ષેત્રમાં કેટલો વિકાસ થયો? વિકાસ તો બહુ થયો છે, શું શું વિકાસ થયો? બધો રોડ બોર્ડ બધું તો અહીંયા ક્લિયર છે. અત્યારે અમદાવાદનું અંદર અહીંયા રહીએ છીએ અમે, પહોંચીએ પણ અમને ખબર છે કે મારા અંદર અમારા ઇલાકાની અંદર વિકાસ થયો છે. વિરાટનગરનો વિકાસ થયો? હા, થયો છે. શું શું વિકાસ થયો? વિકાસ રોડ બોર્ડ બધું થયું છે, સ્કૂલ છે અહીંયા, બધું છે, આપણે દવાખાનું છે, બધું છે. તમને શું શું સુવિધા મળી મોદી સરકાર? અમને બધી દુનિયાની મતલબ સુવિધા તો મળી જ ગઈ છે અહીંયા, બરાબર. અમને અહીંયા તો મળી ગઈ છે. હું તો રિટાયર્ડ છું એટલે મને વધારે તો આગળ મને ના ખબર, બાકી સુવિધા બધી છે અહીંયા. કેટલા વર્ષ નોકરી કરી? મેં 14 વર્ષ નોકરી કરીને હું રિટાયર થઈને આવ્યો છું. ક્યાં ક્યાં નોકરી કરી? મેં છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ, પંજાબ, ચંડીગઢ બધે કરીને આવ્યો છું. શું કહેશો ફૌજી તરીકે મોદી સાહેબ? ફૌજી તરીકે આપણે મોદી સાહેબ છે ને તો બધું છે. એટલે શું આપને એવું કેમ કહો છો કે મોદી સાહેબ શું આપ્યો કે કહો છો? મોદી સાહેબે અમને બધું આપ્યું છે. પછી તો કોંગ્રેસની યોજના છે.
યોજનાઓ કોંગ્રેસની નથી ને, કોંગ્રેસની હોત તો મળે જ નહીં ને. મોદી સાહેબ હતા ત્યારે બધું મળ્યું છે ને. પાકું છે ને? પાક્કું છે એકદમ શ્યોર છે ને? શ્યોર શ્યોર. કોંગ્રેસના નેતાઓ તો કહી રહ્યા છે કે અમારી સુવિધા ઉપર કોંગ્રેસ ખાલી ભાજપ લાગુ કરે. કહેવાથી થોડી થાય, કામ કરે દેખાય ને. જે કામ કરે દેખાય ને. એ ટાઈમે અમે નતા, પણ આ ટાઈમે અમારે જે છે બીજેપી તો અમને દેખાય છે બધું. શું લાગે આ વખતે કોની સરકાર? બીજેપી જ, ઓનલી ફોર બીજેપી. કેમ બીજેપી કેમ? બીજેપી સરકાર અમને બધું આપે છે. હા. બીજેપી સરકાર અને સાથે વિરાટનગરના વિસ્તારની વિશે વાત કરીએ તો તમામ જે લોકો છે તે વિરાટનગરના વિકાસ માટે જે છે તે બતાવી રહ્યા છે. સાથે એક રિક્ષાવાળા કાકા છે, તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. કાકા શું કરો છો? રિક્ષા ચલાવું છું. શું લાગે કાકા, આપ રિક્ષા ડ્રાઈવર છો, લાખો કરોડો પેસેન્જરોનો ઘેર મુકતા હશો, આ વખતે શું લાગે છે કોની સરકાર બનવાની? આમાં તો ખબર હશે. મોદી જ આવશે સાહેબ. કેમ મોદી? મોદીનો વિકાસ સારું છે, કામકાજ. લોકો તો કહે છે કોંગ્રેસ આવવાની ઇન્ડિયા કોંગ્રેસે 70 વર્ષ કઈ કર્યું નહીં. ઇન્ડિયા ગઠબંધન છે આ વખતે. નહીં, મોદી જ આવશે. મોદીની ગારંટી છે, મોદી જ આવશે. અચ્છા, મોદી સરકારને આમ કઈ કઈ સુવિધા મળી? બધું વિકાસ બહુ સારું કર્યું છે. વિકાસ સારું કર્યું બધું. મોદીએ ગટર પાણી બધું, લાઇટ પાણી બધું સગવડ સારી છે. બધું કામ સારું છે. અચ્છા, આપના વિસ્તારમાં એચ.એસ. પટેલને ફરી ટિકિટ આપવામાં આવ્યો છે, શું કહેશો? ચાલુ સાંસદ પણ છે, કેટલો વિકાસ થયો છે? ભાઈ જીતી જશે. બહુ સારું વિકાસ કર્યો છે. જગદીશ પંચાલ છે. હા, એ રીતે જીતવાના દાવા સામે આવી રહ્યા છે. સાથે કહી શકાય કે જીતવાના દાવાના સાથે સાથે તમામ જે લોકો છે તે હાલ જે જીતના તો દાવા થઈ રહ્યા છે, પરંતુ એવા દાવાઓના સાથે આપણે વાત કરીશું કે જે રીતે જે તમામ યુવાન છે કે કહી શકાય કે બીજા ભાઈ આપણા સાથે ફરી એકવાર ફૌજી સાહેબ જોડાઈ ગયા. આ વખતે કોંગ્રેસના તમામ જે નેતાઓ છે કહી રહ્યા છે કે અગ્નિવીર યોજના જે યોજના લાગુ કરવામાં આવી મોદી સરકાર દ્વારા, તે સંવિધાન ઉપર આવી સૈનિકોને રાખવા, સૈનિકોનું અપમાન છે, શું કહેશો? નહીં, એવું અપમાન તો નથી. એમાંથી કીધું છે ભાઈ 100% ભરતી કરે છે, એમાંથી 30% 50% સમથિંગ વાપસ ફરી ફોજમાં લઈ લે છે એમને. અને બીજા છે એમના બીજા કોઈ જેમ કે બીજા સરકારી નોકરી છે, આઈટીબીપી છે, બીએસએફ છે, સીઆઈએસએફ છે, એમાં એમને કન્વર્ટ કરી શકે છે. એવું નથી કે ખોટું કર્યા છે મોદી સાહેબે અગ્નિવીરમાં. એમના માટે પણ એક ચીજ છે કે એમનું જ્યારે ઓલું શહીદ થાય તો એમને પણ સેમ જ આપવું જોઈએ, જેમ આપણે જવાન આર્મી જવાન જે પરમાનન્ટ જે એમને આપે છે ને બધું, એમ સેમ આપવું જોઈએ એમને પણ. રાહુલ ગાંધી સમગ્ર દેશમાં ભારત જોડો યાત્રા નીકાળી. ભારત જોડો યાત્રામાં લોકોને મળ્યા, કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી લોકોને જોડવાનો પ્રયાસ કર્યો. આજે કહી રહ્યા છે કે યુવાન અમારી સાથે મોટી સંખ્યામાં જોડાઈ ગયા છે. હવે તો કોંગ્રેસ સરકાર જે છે પૂર્ણ તૈયારીની સાથે આવે. જો કોંગ્રેસ તો એ રાહુલ ફરે એ વાત બરોબર, રાહુલ ગાંધી, પણ એમાં એવું છે કે ભાઈ કે જે વિકાસ જોએ તો માણસ ત્યાં જ વોટ આપે છે, વિકાસ ઉપર જ કામ કરે છે. અને બધું જે જોઈએ છે, હવે યુપીમાં જોઈ લો તમે, યોગી આદિત્યનાથ, હવે ત્યાં બધું કેટલું ચાલતું હતું ભાઈ, રાત્રે લૂંટી લેતા હતા, બધું ચાલતું હતું ત્યાં. હવે જોઈ લો ત્યાં એન્કાઉન્ટર કેટલા થયા, બધા જેટલા હતા બધા ગુંડાઓ બધા પતી ગયા ત્યાં એન્કાઉન્ટર કરીને. તો બીજેપીનું રાજ બીજેપી જ કહેવાય. ફરી શુક્લાજીના પાસે આવીશું. શુક્લાજી, આ વખતે રાહુલ ગાંધીની યાત્રા રહી કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી. રાહુલ ગાંધી દાવા કરી રહ્યા છે કે આ વખતે અમે 26માંથી 26 સીટો ગુજરાતની તો આવવાની છે, પરંતુ અમે દેશના પ્રધાનમંત્રી કોંગ્રેસનો અને ઇન્ડિયા ગઠબંધનનો બનશે. શું કહેશો? આ તો મુમકિન નહીં. રાહુલ ગાંધી જે પણ કહે પણ કોંગ્રેસની સરકાર નથી બનવાની. સરકાર બીજેપીની આવશે, 100% આવશે, અને નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન બનશે. રાહુલ ગાંધી નહીં, રાહુલ ગાંધી નહીં બને. રાહુલ ગાંધીનો કોઈ ચાન્સ નહીં. ગુજરાતમાંથી કેટલી સીટો જે છે તે આવશે? ગુજરાતમાં 26થી 26 સીટો બીજેપીની જશે. 26માં 26માં ગાંધીની નહીં આવવાની? નહીં, રાહુલ ગાંધીને એક પણ સીટ નહીં. કોંગ્રેસનું અહીંયા એક સીટ નહીં મળે. ભાઈ કઈ કહેવા માંગે, શું કહેશે? જમાનત જપ્ત થઈ જશે. કેમ?
બસ એવું અહીંયાનો માહોલ એવું છે. યુવા તરીકે કહી રહ્યા તો ભારત જોડો યાત્રા તમારા માટે કાઢી દે. એ ભલે કાઢે, દેખાવો કરવા માટે તો ગમે જેની ઈચ્છા હોય એવું દેખાવો કરે. ભારત જોડો યાત્રા નથી. દેખાવો કરવા માટે તો બધાએ કરે, હું પણ કરું દેખાવો, પણ એનું મતલબ એ નહીં કે બધા આપણી હારે જ છે. જેની જે મનમાં છે એ તો નીકળવાનું જ છે. તો આપણે ભલે કોંગ્રેસમાં ભારત જોડો યાત્રા ચાલે છે, પણ જે સુવિધાઓ, જે વસ્તુ અમને આંખોથી દેખાય છે, ખબર પડે છે, એ વસ્તુ અમે જોઈને આપણા જે અમારી સાથે જો અમને સુવિધાઓ મળે છે એ બધું જોઈને અમે ભાજપ સરકારને વોટ આલીએ ને એમના હારે છીએ, મોદી સાહેબના. શું નામ છે કાકા? કિશનભાઈ શું કરો છો? હજુ તો રિટાયર્ડ છે. અરે વાહ, શું કરતા હતા પહેલા? પહેલા નોકરી કરતા હતા શું નોકરી કરતા હતા? ટેલિકોમ મિલમાં. શું વાત છે કાકા, તમે તો ઘણી બધી ચૂંટણી જોયેલી હશે ને, વિધાનસભાથી લઈને લોકસભા સુધી. હા, શું કહેશો આ વખતે કોની હવા છે? અરે બીજેપી જ આવશે, કોણ આવશે? પણ આ વખતે કોંગ્રેસ કહે છે કે હું અરે કોંગ્રેસ વાળા તો કે બધા ભ્રષ્ટાચાર બંધ કરો કે પછી આવજો કે બધાને. પર કોંગ્રેસ વાળા કહી રહ્યા છે કે અમારે યોજનાઓ ઉપર આ લોકો લાગુ કરે છે, બીજેપી વાળા. શું યોજના બનાવી છે? કઈ જાતની યોજના બનાવી છે? ઘોષણા પત્ર એટલે એમને પૂછો પહેલે. એ તો રામ મંદિર અમે બનાયા ત્યારે શું તમે બનાયા? દર્શન કરવાને ગયા ને તમે બનાયા? જવા દો. તો કાકા શું કે છેલ્લો સવાલ, કોંગ્રેસે ફરી 30 લાખ નોકરીની જાહેરાત કરી છે યુવાઓ માટે, શું કહેશો? એટલે 20 સાલ સર્વે એ કર્યું છે, એમાં કઈ રીતે કર્યું, તો હવે શું કરશે નોકરીનો? 20 સાલ રહ્યા પછી બી નહીં કર્યું કઈ, તો હવે શું કરશે? કાકા છેલ્લો સવાલ, એચ.એસ. પટેલને ફરી એકવાર અહીંયા ઉમેદવારી નોંધવા ભાજપની તરફથી આવ્યા છે, તેને સાંસદ ફરી એકવાર બનાવવા મોકલશો, શું કહેશો? તો ભાજપ જ બનશે, બધા સાંસદો બધા ભાજપ બનશે ભાઈ. જવા દો. કાકા તો બગડ્યા કોંગ્રેસ ઉપર, કારણ કે કોંગ્રેસની કામગીરી ખૂબ જ નારાજ જોવા મળી રહ્યા છે. ભાઈ આપણા સાથે છે યુવાન તરીકે, શું નામ છે ભાઈ? સુનિલભાઈ. સુનિલભાઈ, શું કહેશો આ વખતે કોની સરકાર બનવાની? બીજેપીની. કેમ? એ કામ સારું કરે છે. એમ રાહુલ ગાંધી નથી કરતા? કેમ કરતા? રાહુલ ગાંધી યુવા છે ને, યુવા છે તો એમ થોડી ના થાય. યુવા તરીકે વોટ તો આપવું જોઈએ. બધાની સોચ સમજ ચાલશે તો ત્યારે જીતશે ને. તો 10 વર્ષમાં લાગે છે વિકાસ થયો છે? 10 વર્ષમાં ઘણા વિકાસ થયા છે. શું વિકાસ થયો? મારા ચાલી રોડમાં ગટર લાઈન, પાઇપ લાઈન બધા એકદમ કમ્પ્લીટ છે. શું લાગે આ વખતે કે કઈ રીતનો માહોલ બી હજી ખૂબ જ વિકાસનો બની રહ્યો છે? વિકાસ રાહુલ ગાંધી પર ન્યાય યાત્રા કાઢી રહ્યા છે, અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે, શું કહેશો? એ લોકો તો કાઢે, એમને શું છે? હા, અરે નવી સૂચના મળી, શું રાખેલી છે ભાઈને? આ ભાઈએ બાધા રાખેલી છે કે બીજેપી સરકાર આવશે ગુજરાતમાં તો હું દાઢીને વાળ કપાઈશ. શું વાત છે ભાઈ, સાચી વાત છે? સાચી વાત છે એકદમ. શું વાત છે? એટલે બીજેપી ને તમે ફેન્સ લાગો છો એમ? એકદમ. આ વખતે ખરેખર બીજેપી જ આવવાનું? મોદી સરકાર જોજો ને કોંગ્રેસ આવી જાય. ના આવે, ક્યાંથી આવે? જોજો જોજો ને આવી જાય. ના આવે, ના આવે. ખરેખર ને? અરે એકદમ ચોક્કસ 100% સ્ટેમ્પ પેપર પર લખાઈ નાખો. યુવાઓને ગળે સુધી વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી આવશે, ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. ભારતીય જનતા પાર્ટીને કાર્ય કર્યા છે. 10 વર્ષના કાર્યકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ દેશમાં જે રીતે કામ કર્યા છે તે જનતા અને જનતાના સવાલો અને જનતાના પ્રશ્નો કહી રહ્યા છે. જનતાના જે સવાલો હતા અને પ્રશ્નો હતા, જનતા શું કહેવા માંગતી હતી, તે અમારા અવાજમાં આપણે તમામ દર્શકો જોઈ રહ્યા છે. સાથે કહી શકાય કે વિરાટનગર વિસ્તારની વાત કરીએ તો કહી શકાય લીલાનગર વિસ્તાર, વિરાટનગરમાં લીલાનગર વિસ્તાર આવેલો છે. તે વિસ્તારની અંદર ઘણો બધો વિકાસ થયો છે, તેમના મતદારો કહી રહ્યા છે. આ વખતે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અને તે દાવો ત્યાંની જનતા કરી રહી છે, કારણ કે તેમના વિસ્તારમાં ઘણો બધો વિકાસ થયો છે. કોંગ્રેસ પાર્ટીએ કોઈ વિકાસ નથી કર્યો, સાથે તેમને 17 વર્ષમાં કશું કામ નથી કર્યું તેવું તેમના મતદારો કહી રહ્યા છે. તેમના મતદારોના પોતાનો મંતવ્ય છે. અને સાથે આગામી દિવસોમાં 4 તારીખના રોજે જ્યારે પરિણામ જાહેર થશે, દિલ્હીની રાજગદ્દી કોના નામે થશે, કોંગ્રેસના નામે થશે કે ભારતીય જનતા પાર્ટીના નામે થશે, તેનો આવનારા સમયમાં પણ પતા પડશે. કેમેરામેન રાહુલ બાગેલાની સાથે સીમાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. આવતીકાલથી નામાંકન પત્ર ભરવામાં આવશે. જોકે લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગરમાં કેટલા વિકાસના કામો થયા અને કેટલા નથી થયા તેના લેખાજોખા ગાંધીનગરના જ મતદારો દ્વારા આપણે જાણીશું, મંતવ્ય જાણીશું અને તેમના જે પ્રશ્નો છે તે કેટલા ઉકેલાય અને કેટલા ન ઉકેલાય તે વિશે પણ આ મતદારો આપણી સાથે વાત કરશે. આજે ગાંધીનગર લોકસભા બેઠકની અંદર જે કામ વિકાસના થયા છે તેમાં કેટલા કામો થયા તેનો રિવ્યુ આપણે અહીંના નાગરિકો પાસેથી જ મેળવીશું. આપનું નામ અને પરિચય જણાવશો અને ગાંધીનગરમાં અત્યાર સુધીમાં કેટલા વિકાસના કામો થયા છે? મારું નામ ઠાકોર જયેશભાઈ કરશનભાઈ ઠાકોર. બરાબર, અહીંયા ગાંધીનગરમાં લગભગ સંપૂર્ણ વિકાસ થયેલો જ છે અને હજુ સતત ચાલુ જ છે, અવિરત ચાલુ જ છે. હું જ્યારથી આવ્યો ત્યારથી ગાંધીનગરનો કોઈ કામ બાકી ના હોય એવું મને દેખાય જ છે. તમારી દ્રષ્ટિએ હજુ શું ખૂટે છે ગાંધીનગરને? ગાંધીનગરમાં જે ખૂટે છે હજી સુધી ચાલુ જ છે બધું. ધારો કે પાણી 24 કલાકનું કરવાનું જ છે, બરાબર, છતાં બ્રિજ, ઘણા ખરા બ્રિજ બની ગયા છે અને હજી ચાલુ જ છે ટૂંકમાં કામ. પેથાપુરનું કામ અમારા વિકાસ ઘણો થઈ ગયો છે, નગરપાલિકામાં આવી ગયું છે, એટલે એનો વિકાસ હજી સુધી આગળ વધતો જ જાય છે. જે બિલકુલ પેથાપુર નગરપાલિકામાં આવી ગઈ છે અને તેમાં પણ વિકાસ થાય છે, પરંતુ આપણી સાથે બીજા એક પ્રબુદ્ધ મતદાર છે, તેમના પણ પૂછીએ કે ખરેખર શું ખૂટે છે ગાંધીનગરના વિકાસમાં. આપ કેવી ઈચ્છા વ્યક્ત કરો છો? મારું નામ ઠાકોર પ્રેમજીભાઈ વિભાભાઈ છે. ગાંધીનગરમાં લગભગ ઓલમોસ્ટ બધો જ વિકાસ થઈ ગયો છે. જ્યાં જ્યાં આપણે જાહેર શૌચાલય બની ગયા છે, ગટરો આવી ગઈ છે, પાણીનો વિકાસ થઈ ગયો છે, રોડ, હવે ક્યાંક ક્યાંક જગ્યાએ અમુક જગ્યાએ જે કે બ્રિજ બનાવવાના છે, રેલવે પ્રોજેક્ટ, ટ્રાફિક બહુ થાય છે એના માટે બ્રિજની જરૂર છે, પણ એ લગભગ મંજૂર થઈ ગયા છે અને હવે તૈયારી છે. લગભગ અમુક જગ્યાએ બ્રિજ બનવાના ચાલુ પણ થઈ ગયા છે અને બીજા હજી બને છે અને એ રીતે આપણે ટ્રાફિક નિવારણ પણ માટે સારું એવું વિચારી રહી છે સરકાર. ટૂંકમાં તમે એવું માનો છો કે ગાંધીનગર સંપૂર્ણ વિકાસનું શહેર બની ગયું? ગાંધીનગર સંપૂર્ણ વિકાસ છે. અત્યારે ઘેર ઘેર કચરાપેટીવાળા કચરો લેવા જાય છે, એટલે ગાંધીનગરની અંદર ક્યાંય તમને કચરો રોડ ઉપર જોવા નહીં મળે અને જે જગ્યા કચરાપેટી પર મૂકેલ છે એટલે સ્વચ્છતા પણ જળવાઈ રહી છે. જે બિલકુલ ગાંધીનગરની અંદર સંપૂર્ણ વિકાસ થઈ ચૂક્યો છે, સ્વચ્છતા પણ જળવાઈ રહી છે. તેમ છતાંય મંતવ્ય સાથે આપણે સીધા સંવાદમાં વધુ એક મતદાર છે તેમને પણ પૂછીશું કે ગાંધીનગરમાં હજુ વિકાસનું કેવું તમારું લક્ષ્ય છે? મારું નામ જસવંત ઠાકોર, રહેવાનું પેથાપુર. વિકાસમાં ગાંધીનગરમાં કહેવા જઈએ તો ખાલી ગાંધીનગરનો નહીં પણ ગુજરાતનો એટલો બધો વિકાસ થયો છે કે જેથી રોડ, રસ્તા, ટ્રાન્સપોર્ટેશન એવી ઘણી બધી સુવિધાઓ મળી રહે છે અને ઘર ઘર નલ, જેમ કે બધા દવાખાના માટે બધા કાર્ડો, આયુષ્માન ભારત કાર્ડ જેવા કે બધા લાભો બધાને મળી રહે છે અને ખૂબ સરળ રીતે મળી રહે છે. બરાબર, વાત આપની સાચી, પરંતુ પેથાપુરની અંદર પણ ઢોરોનો ત્રાસ યથાવત છે, તો તમે વિકાસ ગણો છો? હા, એ બી ઢોરોનો ત્રાસ છે પણ એ આવતા જ હોય છે ઢોર પકડવા માટે અને એ ચાલુ જ છે. તો તમે હજુ કેટલો વિકાસ ઈચ્છી રહ્યા છો? વિકાસ સંપૂર્ણપણે ચાલુ જ છે અને જે ચાલુ રહેવાનો જ છે. હવે તો ગાંધીનગરમાં લગભગ મેટ્રો ટ્રેન પણ ચાલુ થઈ ગઈ છે અને મેટ્રો સ્ટેશન પણ બનવાના છે, તો એ અતિરિક્ત વિકાસ છે ગાંધીનગરનો કે ભાઈ મેટ્રો ચાલુ થઈ ગયા પછી ટ્રાફિક નિવારણ આવ ઘટી જશે અને પબ્લિકના ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા જે અહીંથી અમદાવાદ જવામાં જે થતી હતી એ હવે નહીં રહે, એમ કે ઇઝીથી જઈ શકાશે અને આવી શકાશે. એટલે ઠેર ઠેર મેટ્રો સ્ટેશન બની રહ્યા છે. એના કારણે અત્યારે થોડું એના બને છે, એના કારણે થોડી તકલીફ થઈ છે, પણ એ આવનારી પેઢી માટે લાભદાયક છે. જે બિલકુલ આવનાર પેઢી માટે લાભદાયક છે, પરંતુ પહેલાનું ગાંધીનગર આપણું કેવું હતું? પહેલાંનું ગાંધીનગર જો કે વિકસિત નહોતું, પણ અત્યારે તો એટલો બધો વિકાસ છે અને ગાંધીનગરમાં માની લો કે રસ્તા, રોડ, રસ્તા અને ગાંધીનગરની જે ગ્રીન સિટી ને ક્લીન સિટી કહેવાય છે તે બહુ સરસ છે. જે બિલકુલ ગાંધીનગર એક ક્લીન સિટી અને ગ્રીન સિટી તરીકેનું બિરુદ પ્રાપ્ત કરી ચૂક્યું છે. ગાંધીનગરમાં રોડ, રસ્તા, પાણી અને ગટરનો પણ સંપૂર્ણ વિકાસ અહીંના મતદારોને મળી ચૂક્યો છે. તેમ છતાંય તેમની હજુ મહત્વાકાંક્ષાઓ છે તે આ લોકસભા ચૂંટણીમાં આવનાર સભ્ય એટલે આવનાર ઉમેદવાર પૂરી કરે તેવી આશા રાખી રહ્યા છે. ગાંધીનગરથી કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ.